તો આ તરફ વિસનગરમાં મહેસાણા ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત શરૂ થયેલી પ્રથમ બેચનો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં MBBS અને પ્રથમ બેચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ચાલુ વર્ષે સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ બેચમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ પણ યોજાયો હતો। મેડિકલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2019-20માં MBBSમાં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનારા 147 ડોક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। ઉપરાંત ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની પ્રથમ MD MS પોસ્ટ ગ્રેજ્યુએટ બેચના 17 વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું। 147 ડોક્ટરની પહેલી બેચ પાસ આઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડોક્ટર તરીકે આગળ વધવાના છે અને સાથે સાથે આ ડોક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડોક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ પોલિસીને પણ એક સારું પરિણામ મળ્યું છે। એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું। જે આ વટવૃક્ષ શૈક્ષણિક ક્ષેત્રમાં ગુજરાતની અંદર અને મને લાગે છે કે સમગ્ર ભારતની અંદર એક અનોખું રત્ન બની અને પ્રકાશી રહ્યું છે। આ સમગ્ર પ્રવૃત્તિને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જે ડોક્ટર્સ બન્યા આગળ વધી સમાજમાં પોતાનું યોગદાન આપે, સેવાનો ભાવ લઈને જાય, તો અહીંયા સેવાના કાર્યથી જે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ચાલી રહી છે એ જ સેવાની દોર આગળ ચાલશે અને સમાજનો વિકાસ